અમદાવાદના ખોખરા સર્કલ નજીક કેકા શાસ્ત્રી કોલેજ સામે માર્ગ પર આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાને ખંડિત કરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો. અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડ સહિતના અગ્રણીઓએ રસ્તા પર જ વિરોધ પ્રદર્શન ચાલુ કરી અસામાજિક તત્વોને પકડી પાડવાની માંગ કરી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક ખોખરા પોલીસનો મોટો કાફલો પરિસ્થિતિ પર નજર રાખવા બંદોબસ્ત માટે ખડકાયો. સ્થાનિક પેમાં ઉકાની ચાલીના ગેટ પાસે વર્ષોથી સ્થાપિત કરેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને કેટલાક અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડતા મામલો બિચક્યો હતો. જોકે પોલીસની હાજરીમાં સ્થાનિકોએ રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું. બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ. જગદીશભાઈ ખંડિત કરવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન સન્માનિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને આજે જયંતિ વકીલની ચાલી પાસે સ્થાનિકોની ફાળાથી બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના ગૃહમંત્રીએ જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેદજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને દોહળવા માટેનો શાંતિ દોહળવાનો એક હિન્ન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે. અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માંગણી છે કે જે તત્વોએ આ હિન્ન કૃત્ય કર્યું છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો ગૃહમંત્રી જે પ્રમાણે શોખ છે વિધર્મીઓના વરઘોડા કાઢવાનો, તો બાબા સાહેબ આંબેડકરના મૂર્તિને ખંડિત કરવાના જે અસામાજિક તત્વો એનો પણ અહીંથી વરઘોડો નીકળે એવી મારી આપણા મીડિયાના માધ્યમ દ્વારા ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.